નમસ્કાર બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત પાઠ 10 ભાતની અથવા તો પેટર્નની રમત વિડીયો ભાગ 3નો અભ્યાસ કરીશું। તો ચાલો ભણીએ। અંક અને પેટર્ન આપણે કેટલીક ચિત્રોવાળી, કેટલીક વિકસતી પેટર્ન, એ બધી પેટર્ન જોઈ। હવે અહીં આપણે અંકોની પેટર્ન વિશે ભણીશું। તો જુઓ બાલ મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 149 ઉપર આપેલું છે। આપણે ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે। આપણે અંકોની પેટર્ન પણ બનાવી શકીએ, જેવી કે 21, 41, 61, 81 ને એવી રીતે। તો આ 21 પછી 41 કઈ રીતે આવ્યા, 41 પછી 61 કઈ રીતે આવ્યા, તો સમજીએ। 21ની અંદર કેટલા ઉમેરતા, 21 થી 41 એ મોટા છે, 41 થી 61 મોટા છે, એટલે કંઈક ઉમેરેલું હશે તો જે સંખ્યા વધી હશે અને આગળ ચાલી હશે, બરાબર। તો 21ની અંદર કેટલા ઉમેરતા આપણને 41 મળે, તો 21ની અંદર 10 ઉમેરતા 31 મળે અને 31ની અંદર 10 ઉમેરતા આપણને 41 મળે, એટલે કે 21ની અંદર 20 ઉમેર્યા ત્યારે આપણને આ 41 મળ્યા। હવે અહીં 41ની અંદર કેટલી બીજી સંખ્યા ઉમેરતા આપણને 61 મળે, તો 41ની અંદર 10 ઉમેરતા 51 મળે અને 51ની અંદર 10 ઉમેરતા આપણને 61 મળશે। એટલે એની અંદર પણ 41ની અંદર 61 સંખ્યા મેળવવા માટે 20 ઉમેરેલા છે। હવે 61ની અંદર પણ 10 ઉમેરતા 71 મળશે અને 71ની અંદર 10 ઉમેરતા આપણને 81 મળશે। એટલે હવે એ પણ થાય કે 61ની અંદર 81માં સંખ્યા મળી તે માટે 20 ઉમેરેલા હશે, બરાબર। સરવાળો કેટલો કરેલો હશે, બધામાં 20 ઉમેરતા ગયા હશે, એટલે 101 સુધી થયું। તો 101ની અંદર 20 ઉમેરતા 121, 121ની અંદર 20 ઉમેરતા 141 અને 141ની અંદર 20 ઉમેરતા 161 મળશે, બરાબર ને બાળ મિત્રો। આમ અહીં આ અંક અને પેટર્નની ક્રમિક પેટર્ન છે, જેમાં 20 ઉમેરતા જતાં આપણને આગળની પેટર્ન મળશે। હવે જોઈએ નિયમો ઓળખો અને વિકસતી પેટર્નને આગળ વધારો। તો 51 છે, પછી 56 છે, એ બધી પેટર્ન છે જે મેં અહીં નોટબુકમાં લખી છે, તે પ્રમાણે તમને હું સમજાવીશ। જુઓ, અહીં નિયમો ઓળખો અને વિકસતી પેટર્ન આગળ વધારો તે રીતે કીધેલું છે। તો નિયમ અહીં શું છે તે જોઈએ। 51 પછી 56 પછી 61 અને 66 એટલી સંખ્યા અહીં આપેલી છે। તો 51ની અંદર કેટલા ઉમેરતા આપણને 56 મળ્યા, તો 51ની અંદર 5 ઉમેર્યા તો આપણને 56 મળ્યા। 56ની અંદર 5 ઉમેરતા આપણને 61 મળ્યા। 61ની અંદર 5 ઉમેરતા આપણને 66 મળ્યા। 5નો સરવાળો કરેલો છે, તો હવે એના ઉપરથી આપણને અંદાજ આવે કે અનુમાન કરી શકીએ કે હવેની આગળની પેટર્ન આપણે 5 ઉમેરતા જતાં સંખ્યા મળતી જશે। તો 66ની અંદર 5 ઉમેરતા આપણને 71 મળશે, 71ની અંદર 5 ઉમેરતા 76 મળશે, 76ની અંદર 5 ઉમેરતા 81 મળશે। હવે જુઓ, બીજી પેટર્ન છે જેમાં 7 છે, પછી ખાલી જગ્યા છે, પછી 21 છે, 28 છે અને 35 છે। તમારે બાળ મિત્રો પાઠ્યપુસ્તકમાં પણ સાથે જોતા જવાનું છે, તો બરાબર। તો આપણને કઈ રીતે ખબર પડ્યા, તો 7ની અંદર કેટલા ઉમેરતા અહીંયા મળશે એ આપણને આપેલું નથી, થોડીક વાર ત્યાં આપણે આડું કરી દઈએ। તો અહીંયા 21 આપેલા છે, તો પછી 28 છે અને 35 છે, તો એ આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ, તો 21ની અંદર 7 ઉમેર્યા તો 28 મળ્યા, 28ની અંદર 7 ઉમેર્યા તો 35 મળ્યા, બરાબર। તો આપણને અંદાજ કે અનુમાન કરી શકીએ આપણે આના પરથી કે બધી સંખ્યામાં આપણે 7 ઉમેરતા જવાના છે। તો આપણે અહીં 7ની અંદર 7 ઉમેરીએ તો 14 મળે,
14ની અંદર 7 ઉમેરીએ તો 21 મળે. બધી પેટર્ન સરખી જ છે. બધામાં ઉપરની પેટર્નમાં 5 જ ઉમેરેલા હતા અને હવેની બધા જ અંકોમાં 7 ઉમેરતા ગયા છે. તો 21ની અંદર 7 ઉમેરતા 28, 28ની અંદર 7 ઉમેરતા 35, 35ની અંદર 7 ઉમેરતા 42 અને 42ની અંદર 7 ઉમેરતા 49 મળે. તમે 7નો ઘડિયો પણ કરી શકો. જેમ કે 7 એકા 7 છે, 7 દુ 14 છે, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છગ 42 ને 7 સત્યો 49. આ રીતે 7નો ઘડિયા દ્વારા પણ તમે આ પેટર્ન સમજી શકો છો. જુઓ, અહીં મેં એ નીચે દર્શાવેલું છે. 7 એકા 7, 7 ગુણ્યા 2 એટલે 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છગ 42 ને 7 સત્યો 49. તો આ રીતે પણ તે પેટર્ન થશે. હવે ત્રીજી પેટર્ન જોઈએ. તે છે 2, 4, 8, 16, 32 એવી રીતે આપેલું છે. તો તેની અંદર કેટલા ઉમેરતા ગયા તો આપણને તે પેટર્ન મળી તો તે સમજીએ. તો 0ની કઈ સંખ્યા એવી છે કે જેની અંદર 2 ઉમેરતીએ તો 2ની 2 જ સંખ્યા મળે તો તે છે 0. તો 0ની અંદર 2 ઉમેરતા તો આપણને 2 મળ્યા. હવે આ કેવી રીતે આવ્યું? 2ની અંદર 2 ઉમેરતા 4 મળ્યા. હવે જુઓ, 4ની અંદર 4 ઉમેરતા 8 મળે. 8ની અંદર જે આપણે આગળની સંખ્યા છે એ હવે એનો વારો છે, બરાબર. તો 2ની અંદર 2 વખત એ જ સંખ્યા ઉમેરવાની. આગળની સંખ્યા કઈ આપેલી છે? આપણને આગળની સંખ્યા કઈ આપેલી છે? અહીં 2. તો એની અંદર તેની તે જ સંખ્યા ઉમેરવાની. જે સંખ્યા આપણને 2 આપી છે તો 2 એ સંખ્યા ફરીવાર ઉમેરવાની. 2 વત્તા 2 તો આપણને શું મળ્યું? 4. તો હવે આ 4 છે તો 4ની અંદર હવે આપણે શું ઉમેરશું? 4 વત્તા 4. 4 વત્તા 4 કરતાં આપણને 8 મળ્યા. હવે અહીં 8 આપેલા છે ને તો આપણે અહીંયા 8ને ડબલ વખત કરીશું. 8 વત્તા 8 તો 16 મળ્યા. હવે અહીં 16 આપેલા છે તો અહીં 16નો સરવાળો 16 સાથે જ કરીશું. 16 વત્તા 16 બરાબર 32 મળ્યા. હવે અહીં 32 આપેલા છે તો 32 વત્તા 32 કરીશું તો 64 મળશે. હવે અહીં 64 મળ્યા તો એ 64નો સરવાળો 64 સાથે જ કરીશું. 64 વત્તા 64 તો 128 મળ્યા અને 128 વત્તા 128 કર્યું તો 156 મળ્યા. જુઓ બાળ મિત્રો, ફરીથી સમજીએ. જે અહીં આગળ આપેલી સંખ્યા છે તેની અંદર તેની તે જ સંખ્યા ફરીવાર ઉમેરવાની તો આપણને આગળની સંખ્યા મળે. એ રીતે પણ કરી શકો અથવા તો જે સંખ્યા છે તેનો ગુણાકાર 2 સાથે કરતા દરેક સંખ્યાનો ગુણાકાર 2 સાથે કરતા આપણને આગળની સંખ્યા મળશે. તો તે સમજીએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 એમ અહીંયા દરેકનો ગુણાકાર 2 સાથે કરતા જવાનો છે. 8 દુ 16, 16 દુ ને 32 એટલે ગુણાકાર 2 સાથે. 32 દુ 64 તો એનો ગુણાકાર પણ 2 સાથે. 64 દુ 128, 128 દુ 156 એટલે દરેકનો ગુણાકાર 2 સાથે કરતા જશું, બરાબર છે. તો પણ તે સંખ્યા મળશે અથવા તો તે સંખ્યાનો સરવાળો તે સંખ્યા સાથે જ કરતા આપણને તે જવાબ મળે. એટલે તમે 2 રીતે પણ વિચારી શકો છો. હવે ચોથી પેટર્ન છે 12 પછી ક આપેલો છે, પછી 13 પછી ખ છે, 14 પછી ગ છે. તો જુઓ, અહીં કક્કાના અક્ષરો અને એકડા એટલે આંકડાકીય સંખ્યા એ રીતે પણ પેટર્ન કરેલી છે. તો 12 પછી શું થયું? 13, 13 પછી શું થયું? 14. તો ક પછી શું થયું? ઘ, ઘ પછી શું થયું? ગ. એમ એકડાની સંખ્યા પણ આગળ વધતી જાય છે અને કક્કાની સંખ્યા પણ આગળ વધતી જાય છે. તો આપણે તે રીતે કરીશું. 14 પછી શું આવશે? 15, 15 પછી શું આવશે? 16. તો ગ પછી શું આવશે? ઘ અને ઘ પછી શું આવશે? ચ. એમ અને 16 પછી શું આવશે? 17. તો અહીં આપણે 17 પણ લખી શકીએ અને ચ પછી શું આવે? છત્રીનો છ. તો આ રીતે પણ કરી શકીએ. જેટલી પેટર્ન આગળ છે તેટલો કક્કો પણ આગળ લખતા જશું અને એકડા પણ આગળ લખતા જશું. હવે બ જ આપેલું છે કે વિકસતી પેટર્ન જુઓ. ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યામાં કઈ સંખ્યા ઉમેરવી પડશે તે જુઓ. અહીં ક્રમિક સંખ્યાની પેટર્ન આપેલી છે તો હવે તે સમજીશું. એમાં પેલું છે 1, 3, 6, 10, 15, 21, 28, 36 ને 45. એ કઈ રીતે થયા
તે આપણે જોઈએ. 1, 3, 6, 10 સુધી આપેલું છે, બરાબર. તો 1ની અંદર 2 ઉમેર્યા, 1 + 2 બરાબર શું મળ્યા? 3. 1ની અંદર 2 ઉમેર્યા તો 3 મળ્યા. 3ની અંદર 3 ઉમેર્યા તો 6 મળ્યા. 6ની અંદર 4 ઉમેરતા 10 મળ્યા, બરાબર. તો આપણને 2, 3, 4 એ પ્રમાણે ખબર પડી કે 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા. તો હવે એકડા આગળ વધતા જાય છે અને તે જે એકડા આગળ છે તે સંખ્યા આપણે આગળ ઉમેરતા જવાની છે. તો 2 + 3 + 4 પછી તો હવે શું આવશે? 2 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા. તો હવે શું ઉમેરીશું? 5 ઉમેરીશું. તો 10ની અંદર 5 ઉમેરતા આપણને 15 મળશે. તો 15 મળ્યા. હવે 5 ઉમેર્યા તો 5 પછી કઈ સંખ્યા આવે? 6. તો 15ની અંદર 6 ઉમેરીએ તો 21 મળે. હવે 6 ઉમેરી દીધા તો હવે 7નો વારો. તો હવે 21ની અંદર 7 ઉમેરીએ તો આપણને 28 મળે. હવે 7નો વારો આવી ગયો તો હવે કોણ ઉમેરશું? 8 ઉમેરશું. તો 28ની અંદર 8 ઉમેરતા આપણને 36 મળશે. 36ની અંદર 9 ઉમેરતા 45 મળશે. સમજાણું બાળ મિત્રો? અહીં એકડાની સંખ્યા આગળ વધતા જવાની છે. એટલે કે 2 ઉમેર્યા, પછી 3, પછી 4, 5, 6, 7, 8 અને 9 એમ એક સંખ્યા આગળ વધારતા જવાની છે. પહેલાં આપણે જોતા હતા કે એક સરખા બધી સંખ્યામાં 5, 5 વધતા હતા, પછી એક સારે 7, 7 વધતા હતા, બરાબર. તો હવે અહીંયા શું જોયું આપણે કે 2 વધ્યા, પછી 3 વધ્યા, પછી 4 વધ્યા, પછી 5 વધ્યા. એમ એક સરખા ઉમેરવાના નથી, એક સંખ્યા વધારીને ઉમેરતા જવાના છે. હવે બીજું જોઈએ. 0, 2, 6, 12, 20 એ કઈ રીતે આવે છે? તો જુઓ, 0 પછી આપેલું છે 2, 2 પછી આપેલું છે 6, 6 પછી આપેલું છે 12. તો 0ની અંદર 2 ઉમેરતા આપણને 2 મળે. 2ની અંદર 4 ઉમેર્યા ત્યારે 6 મળ્યા. 6ની અંદર 6 ઉમેર્યા ત્યારે 12 મળ્યા. તો આટલા સંખ્યાઓ પરથી આપણે સમજી શકીએ કે 2 પછી 4 પછી 6 પછી 8 એટલે 2 સંખ્યા વધતી જાય છે. 2 પછી 3 ઉમેરતા નથી એટલે 2 સંખ્યા વધી. 2 પછી કયો સંખ્યા નહીં ગણવાની? જે નહીં ગણવાની હું સંખ્યા બાજુમાં લખું છું. 3 ગણવાના નહીં, પછી શું લેવાનું? 4. તો 4 ઉમેર્યા, પછી 5 ઉમેરવાના નહીં, પછી શું ઉમેરવાનું? 6 ઉમેરવાનું. 6 ઉમેર્યા, પછી 7 ઉમેરવાના નહીં, પછી શું ઉમેરાશે? 8. પછી 9 ઉમેરાશે નહીં, બરાબર. એ રીતે આપણે આ એક પછી એક સંખ્યા આ જે આખી લાઈન કરેલી છે એ ઉમેરતા જવાની છે. 9 નહીં ઉમેરીએ પછી આપણે શું ઉમેરશું? 10 ઉમેરશું પાછા. પછી 11 નહીં ઉમેરીએ પછી 12 ઉમેરશું. એમ એક સંખ્યા પછી એક સંખ્યા છોડતા ગયા છીએ. તો આપણે એ યાદ રાખીશું. 0ની અંદર પહેલાં 2 ઉમેરતા 2 મળ્યા. 2ની અંદર 4 ઉમેરતા 6 મળ્યા. 6ની અંદર 6 ઉમેરતા 12 મળ્યા. હવે 12ની અંદર 8 ઉમેરતા 20 મળશે. 20ની અંદર હવે શું ઉમેરશું? 8 તો ઉમેરી દીધા, હવે શું ઉમેરશું? 10. 20ની અંદર 10 ઉમેરતા 30 મળશે. પછી 10 પછી 11 ગણશું નહીં અને પછી શું ગણીશું? 12. તો 30ની અંદર 12 ઉમેરતા 42 જવાબ મળશે. હવે 42ની અંદર 12 ઉમેર્યા પછી 13 ગણીશું નહીં, પછી 14 ઉમેરશું. તો 42ની અંદર 14 ઉમેરતા આપણને 56 મળશે અને 14 ઉમેર્યા પછી 15 ગણીશું નહીં, પછી શું ગણીશું? 16. તો 56ની અંદર 16 ઉમેરતા આપણને 72 મળશે. બાળ મિત્રો, આજે આપણે 2, 4, 6, 2, 4, 6, 8, 10, 12, 14 અને 16, પછી 18, પછી 20, પછી 22 એ જે સંખ્યા છે આટલી સંખ્યા એ બધી બેકી સંખ્યા કહેવાય. કેમ કે એક 2થી શરૂઆત થાય, બરાબર. અને 2, 4, 6, 8 એ 2ના ઘડિયામાં બધી આવતીઓ સંખ્યા છે જેને 2 વડે આપણે ભાંગી શકીએ. જેનો એકમનો અંક 2, 4, 6, 8, 10 હોય તેવી સંખ્યાને આપણે બેકી સંખ્યા કહીએ. તો અહીં આપણે કહી શકીએ કે બેકી સંખ્યાની પેટર્ન છે. હવે નીચે ત્રીજું સમજીએ.
એમાં છે 1, 3, 7, 13 એ રીતે આપેલું છે. તો હવે એ કઈ રીતે આવ્યા? તો તેમાં પણ તે જ પેટર્ન આપેલી છે, જેમાં બેકી સંખ્યા ઉમેરેલી છે. એટલે કે 1 વત્તા 2 બરાબર 3, 3 વત્તા 4 બરાબર 7, 7 વત્તા 6 બરાબર 13, 13 વત્તા 8 બરાબર 21, 21 વત્તા 10 બરાબર 31, 31 વત્તા 12 બરાબર 42, 42 વત્તા 14 બરાબર 57 અને 57 વત્તા 16 બરાબર 73 આપણને જવાબ મળે. હવે ચોથી પેટર્ન છે 2, 4, 2 પછી 3 પછી 6 પછી 11 પછી 18 પછી 37, 38, 51 અને 56 બરાબર. આ પેટર્ન આપણને મળી. તો એ કઈ રીતે મળી? તો હવે જેમ અહીંયા બેકી સંખ્યા ઉમેરેલી હતી અને જે સંખ્યા આપણે બાજુ પર મૂકી હતી, હવે બાજુ પર જે સંખ્યા મૂકી હતી ને એ લેવાની છે. પણ તેમાં પણ એ જ છે, 1 પછી 2 મૂકી દીધા અને 3 લીધા, 3 પછી 4 મૂકી દીધા અને 5 લીધા, 5 પછી 6 મૂકી દીધા અને 7 લીધા, 7 પછી 8 મૂકી દીધા અને 9 લીધા, 9 પછી 10 મૂકી દીધા અને 11 લીધા, 11 પછી 13, 13 પછી એક સંખ્યા મૂકતા 15 મળે, પછી 17 મળે, એમ પછી 19 મળે, પછી 21 મળે. એમ એક પછી એક સંખ્યા લખવાની છે, પણ જે 1થી શરૂ થાય છે એટલે તે એકી સંખ્યા છે તેમ આપણે યાદ રાખીશું. અને આ બધી સંખ્યા 2થી શરૂ થાય અને એક પછી એક લખીએ એટલે તે બેકી સંખ્યા છે તેમ યાદ રાખીશું. બરાબર. હવે તો 2ની અંદર 1 ઉમેરતા 3 મળશે, 3ની અંદર 3 ઉમેરતા 6 મળશે, 6ની અંદર 5 ઉમેરતા 11 મળશે. 11ની અંદર હવે 5નો વારો આવી ગયો તો હવે શું આવશે? 7. તો 11ની અંદર 7 ઉમેરતા આપણને 18 મળશે. 18ની અંદર 7નો વારો આવી ગયો, હવે 9. 7ની અંદર 9 ઉમેરતા આપણને 27 મળશે. 27ની અંદર હવે 11, તો 11 ઉમેરતા 38 મળશે. 38ની અંદર 13 ઉમેરતા 51 મળશે અને 51ની અંદર 15 ઉમેરતા 66 જવાબ મળે. અને હજી આગળ આપણે જોવું હોય તો હવે 15 પછી કોનો વારો આવશે? 17. તો 66ની અંદર 17 ઉમેરતા આપણને જવાબ 83 મળશે. શું મળશે બાળ મિત્રો? 83 જવાબ મળે. અહીં આપણે આ થોડુંક તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. જેમ કે એકી સંખ્યા, બેકી સંખ્યા, તે તમારા મગજમાં ફિટ થઈ જશે, પછી તમને વાંધો આવશે નહીં. હવે જોઈએ ખાનગી સંદેશા. અમૃતા અને પારિતોષ ખાનગી સંદેશા લખી રહ્યા છે. જેમાં છે ત્રીજામાં 3 લખ્યું છે, પછી તું લખ્યું. એક એક શબ્દની આગળ પાછળ 3 3 એટલે કે આંકડાકીય સંખ્યા મૂકેલી છે. તો એમાં આપણે જે અંક વાંચવાનો છે એ વાંચી શકીએ છીએ. બરાબર. પેલા કે તું, પછી ક, ઈ, જ, ગા, એ, છે. શું લખેલું છે? એક એક સંખ્યાની આગળ પાછળ 3 3 લખેલા છે. પણ આપણે કહી શકીએ કે તું કઈ જગ્યાએ છે તેવું તેમાં લખેલું છે. પછી એણે એ જ રીતે ખાનગી સંદેશામાં જવાબ આપ્યો, એટલે કે હું કેન્ટીનમાં છું. હું કેન્ટીનમાં છું. તું કઈ જગ્યાએ છે? તો કે કેન્ટીનમાં છું. આપણે તમારે તમારા બાળ મિત્રો સાથે કોઈ આ રીતે અહીંયા 3 લખ્યા છે તો તમે મારું નામ રામ છે તો માની પહેલાં 3 લખીશું, પછી 3 લખીશું, પછી રૂ પહેલાં 3 લખીશું, નામ પછી. એટલે આ રીતે ખાનગી સંદેશા બનાવી શકો છો. શું તમે કહી શકશો કે તેઓ શું કહેવા માંગે છે? હા, આપણે કહી શક્યા અને આપણે શોધી પણ કાઢ્યો. તો આપણે આ છુપાયેલા વાક્યને શોધી કાઢ્યા. તો અહીં છે કે અહીં ક્રમિક સંખ્યા આપી છે. જો કોઈ પણ એક આંકડો લઈને પણ તમે કરી શકો, જેમ કે અહીં 3 લીધા છે તો હવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમ એક એક શબ્દની આગળ એક એક અક્ષર લખતા જાઓ એ રીતે પણ થશે. 1 હું, 2 માં, 3 રી, 4 મ, 5 મી, 6 ને, 7 ચા, 8 હું છું. હું મારી મમ્મીને ચાહું છું. આપણે આંકડા કાઢી નાખવાના અને શબ્દો વાંચ્યા તો આપણને શું ખ્યાલ આવ્યો? કે હું મારી મમ્મીને ચાહું છું. હવે અહીંયા આંકડાકીય પેટર્ન જોઈ, જેમ કે એક જ આંકડાવાળી પેટર્ન, અહીંયા ક્રમિક
આંકડાકીય પેટર્ન એટલે કે 1 2 3 4 5 6 એવી રીતે. અને હવે અહીંયા કક્કાવાળી પેટર્ન જેમાં છે કે મગન લખેલું છે, મ ગ અને ન, મગન લખેલું છે, બરાબર. મગન વડ પર ચડ. આપણને એ કઈ રીતે સમજાણું તો જુઓ કે ક પછી શું આવશે, ખ, બરાબર. તો અહીં મ ગ ન, તો અહીંયા લખ્યું એણે ક, પછી અહીંયા લખ્યો ખ અને અહીંયા લખ્યો ગ, એટલે કક્કો છે. જે શબ્દમાં કક્કો લખેલો છે છતાં પણ તેને કક્કાવાળી આગળ વધારી અને ત્યાંની શરૂઆત ક્યાંથી કરી, કથી. આપણે એમાં સાચું વાક્ય મ ગ ન છે, પણ એમાં એણે કક્કો ઉમેરી દીધો, ક ખ ગ ઉમેરી દીધો. હવે વડ, તો વ અને ડ અહીંયા હું આમ લખું છું, તો ગ પછી શું આવશે, ઘ અને અહીંયા ચ, એટલે વડ. તો આપણે એ શબ્દ વાંચવાનો છે, કક્કો વાંચવાનો નથી. ક ખ ગ, ઘ અને ચ, બરાબર. વડ પર, તો અહીંયા છે પ, પછી અહીંયા છે ર, તો અહીંયા છ અને જ આગળ વધાર્યો, ચડ તો ઝ અને ટ પણ આગળ વધાર્યો, એ રીતે એણે લખેલું છે. બાળમિત્રો, તમે અહીં નીચે તમારી રીતે અહીં પેટર્ન કંઈક અલગ બનાવીને લખી શકો છો અને ખાનગી સંદેશા બનાવી શકો છો. હવે આપણે શીખીએ એકી અને બેકી સંખ્યાઓની પેટર્ન. જેમ કે 1 પછી 11 પછી 21 એમ છે. તો અહીં પીળી લાઈન અને ભૂરી લાઈન બંને સંખ્યાઓ આપી છે. અડધી સંખ્યા પીળા રંગમાં છે, તેમાં તમે કઈ પેટર્ન જોવા મળી તેવી જ પેટર્ન આગળ વધારો અને ખાલી ખાનામાં ભરો. આપણને અહીં પીળા રંગની કીધું છે, તો અહીં આપણે જોઈએ નીચેથી આંકડાઓ લખેલા છે 1 2 3 4 5, પણ એક લીટી ભૂરી છે અને એક લીટી પીળી છે. જે પીળી લીટી છે તે બેકી સંખ્યા છે અને ભૂરી લીટી છે તે એકી સંખ્યા છે. તો હવે શું થશે, તો 2 પછી 4 પછી 6 પછી 8 અને 10. આપણે આગળ પેટર્ન પ્રમાણે જોયું હતું ને, 12 14 16 18 20 22 24 26 28 30, એ કઈ સંખ્યાઓ છે, બધી બેકી સંખ્યાઓ છે. અને જે ભૂરા ખાનામાં છે તે બધી એકી સંખ્યાઓ છે, જેમ કે 1 3 5 7 9. આપણે એકી સંખ્યા પ્રમાણે પણ પેટર્ન આગળ વધારતા ગયા હતા અને સરવાળો કરતા ગયા હતા. 13 14 15 17 19 જોયું ને બાળ મિત્રો. તો હવે અહીં નીચે આપેલી પેટર્ન છે બેકી સંખ્યાની, જેમાં છે 96 પછી 98 આવે છે, તો અહીંયા શું આવશે, 100 આવશે. પછી 101 આવશે નહીં, પછી 102 લખેલા છે, તો હવે શું આવશે, 103 નહીં આવે, 104, 105 નહીં આવે, 106, 106 પછી 107 નહીં આવે, અહીંયા 108 લખીશું. 108 પછી 109 નહીં આવે, 110 લખીશું. બરાબર. આ બેકી સંખ્યાની પેટર્ન છે. તમે આ પેટર્નને કેટલે સુધી આગળ વધારી શકશો, જ્યાં સુધી આપણને એકડાઓ આવડતા હશે ત્યાં સુધી લખી શકીએ. આ સંખ્યાઓને વિશિષ્ટ નામથી ઓળખવામાં આવે છે, તેમને બેકી સંખ્યા કહે છે. આ બેકી સંખ્યાઓ પૈકી કોઈ સંખ્યાનો એકમનો અંક 3 અથવા 5 છે. તો જુઓ બાળ મિત્રો, એકી સંખ્યા અને બેકી સંખ્યા જોઈ ગયા આપણે, તો તેનો એકમનો અંક 5 અથવા 3 છે તો ના. જો આ બધી બેકી સંખ્યા છે તો બેકી સંખ્યાની લાઈનમાં તમે કંઈ પણ જોશો તો તેનો એકમનો અંક આપણને છેલ્લેથી 2 જ બતાશે. અહીં બધે 4 જ બતાશે, અહીં 6 બતાશે, અહીં 8 બતાશે અને અહીં 0 બતાશે, પણ 3 અથવા 5 બતાશે નહીં. એટલે આપણે યાદ રાખીએ કે બેકી સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 અથવા તો 0 હોય છે. વાદળી રંગથી રંગાયેલા ખાનાની પેટર્ન જુઓ. હવે આપણે વાદળી રંગથી રંગાયેલા ખાનાની પેટર્ન જોવાની છે, બરાબર. તો તે આપણે લાલ કલરથી જોઈશું. પેટર્નની આગળ વધારો અને ખાલી ખાનામાં ભરો. પેટર્નને આગળ વધારવાની છે અને ખાલી ખાનામાં ભરવાની છે. 99 છે પછી 101 છે, તો 99 ક્યાં છે, અહીંયા. તો હવે એ ભૂરી લાઈનવાળી વધારવાની, પછી 100 લેવાના નહીં, પછી અહીંયા શું લીધા, 101. તો હવે 102 લેવાના નહીં, હવે અહીં શું લેશું, 103. હવે 104 લેશું નહીં અને 105 લીધા. 106 નહીં ગણીએ, 107 ગણ્યા. હવે 107 પછી 8 નહીં ગણીએ, 109 ગણીશું. 109 110 પછી અહીંયા 111 111 પછી 113.
તો આ રીતે તે પેટર્ન આગળ વધશે. વાદળી રંગથી રંગાયેલી સંખ્યાઓના એકમના અંકો કયા છે? તો વાદળી રંગથી રંગાયેલા એકમના અંકો કયા છે? તો તે આપણે જોઈએ. 1 છે, પછી 3 છે, પછી 5 છે, પછી 7 છે અને 9 છે. કયા કયા એકમ રંગાયેલા છે? 1, 3, 5, 7 અને 9. તો હવે આના પરથી આપણે યાદ રાખી શકીએ કે એકી સંખ્યાઓ છે તેના એકમના અંકો કયા છે? 1, 3, 5, 7 અને 9 છે. હવે આપણે આગળ જોઈએ. જો તે પણ અહીં આપણને આપેલું જ છે. જે સંખ્યાના એકમના અંકો 1, 3, 5, 7, 9 હોય તેને એકી સંખ્યા કહેવાય. હવે અહીં આપેલું છે કે 400 થી 410 વચ્ચે બધી જ સંખ્યાઓ લખો. તો 400 થી 410 વચ્ચે કઈ કઈ સંખ્યા આવે છે તે લખીએ. બરાબર, એમાં એકી સંખ્યા લખવાની છે. તો અહીં પહેલાં આપણે લખીશું 401, પછી 403, પછી 405, પછી 407 ને 409. 410 આવશે નહીં. તો એના બધાના એકમના અંક શું થયા? જુઓ બાલ મિત્રો, 1, 3, 5, 7 અને 9 થયા. એકમના અંક શું થયા? 1, 3, 5, 7 અને 9 થયા. હવે જુઓ, 155 થી 165 વચ્ચે બધી જ સંખ્યાને બેકી સંખ્યામાં લખવાની છે. તો બધી જ સંખ્યાને આપણે બેકી સંખ્યામાં લખીએ. તો તે છે 156, પછી 158, પછી છે 160, પછી 162 અને 164. એમ બેકી સંખ્યાઓ છે બધી, તેના એકમના અંકો શું છે? તો 6, 8, 0, 2 અને 4 થયા. આ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. તો હવે પછી આપેલું છે કે જો આપણે કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને શું મળે? કોઈ પણ એકી સંખ્યામાં આપણને 1 ઉમેરીએ તો આપણને આગળનો અંક મળે. કે જેમ કે 1ની અંદર 1 ઉમેરીએ તો 2 થાય. બરાબર, તો એ 2 તો કઈ સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો અહીં જો આપણે કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને શું મળે? બેકી સંખ્યા મળે. તો તમારે અહીં લખવાનું છે કે બેકી મળે. જો આપણે કોઈ પણ બેકી સંખ્યામાં 1 ઉમેરીએ, જેમ કે 2 છે તો એની અંદર 1 ઉમેરીએ તો આપણને શું મળ્યું? 3. તો એ 3 કોનો એકમનો અંક છે? એકી સંખ્યાનો. તો આપણને બેકી સંખ્યાની અંદર 1 ઉમેરતા આપણને એકી સંખ્યા મળે. તો અહીંયા શું લખીશું? એકી સંખ્યા મળે. જો તમે કોઈ એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરે તો તમને કઈ મળે? એટલે કે એકીની અંદર બેકી સંખ્યા ઉમેરતા આપણને એકી સંખ્યા મળશે. કઈ સંખ્યા મળે? એકી સંખ્યા મળે. તો ત્યાં તમારે પણ એકી લખવાનું છે. હવે ક્રમમાં નામ. આદિલને આ નામની યાદી ગોઠવવાની છે. તેથી સૌથી પહેલું નામ અ થી શરૂ થતું હોય તે મુજબ કક્કાવારીના ક્રમમાં આવશે. નીચે આપેલા નામોને તે કક્કાવારીના ક્રમ મુજબ જે ક્રમમાં આવતો હોય તે રીતે નામની સામેના ખાનામાં ક્રમ લખો. અહીં શું કીધું છે કે કક્કાવારી પ્રમાણે તમારે લખવાનું છે. તો કક્કો હંમેશા અ થી શરૂ થાય. બરાબર, અ, આ, ઈ, ઉ, એ, ઐ એવી રીતના. અને પછી ક, ખ, ગ, ઘ થી શરૂ થાય. તો આપણે તે પ્રમાણે અહીં નામ આપતા જશું. તો પહેલાં અ પછી શું આવશે? આ આવશે. તો તેનો કક્કાવારીનો પ્રથમ ક્રમ કયો છે? તો તે જોઈએ. આદિલ, તો એમાં 1, પછી અ, આ, ઈ, એ આવશે તો એ બીજો થશે. પછી ક થી શરૂ થશે ને. હવે એમાં ઈ, ઉ ઉપરથી કોઈ શબ્દ બનેલા નથી. તો પછી છે ક ઉપરથી કવિતા એટલે ત્રીજું. પછી ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ટ, ઠ, ડ એમ બોલતા જતા તો ગ આવશે પછી એટલે એ ચોથું થયું. પછી ગ પછી જ આવશે એટલે પાંચમું થયું. પછી ટ, ઠ, ડ, ઢ, ત આવશે. એવી રીતે કક્કો બોલતા જવાનો અને નંબર આપતા જવાના. પછી ત વાળો શબ્દ આવશે. પછી છે ત, થ, ડ, ઢ, ણ, ન આવશે તો એટલે 7 નંબર. પછી ભ આવશે એટલે કે 8 નંબર. પછી મ આવશે એટલે કે 9 નંબર. પછી ર આવશે એટલે કે 10 નંબર. પછી વ આવશે એટલે કે 11 નંબર.
પછી શંકોરાનો શ આવશે એટલે 12 નંબર અને હરણનો હ આવશે એટલે કે 13 નંબર. આ રીતે 13 નામ છે જેને આપણે ક્રમ પરથી ગોઠવ્યું. હવે જુઓ, જલજનું નામ વિશિષ્ટ છે, તે ગર્વ અનુભવે છે. જે તમે ઉલટું પણ વાંચશો તો પણ તેનું તે જ રહેશે, જેમ કે જલ જ. તો આગળ અને પાછળથી વાંચતા બે જગ્યાએ સરખું જ નામ વંચાશે. નીચેનામાંથી કયા નામમાં સરખી પેટર્ન છે? સાચાની નિશાની કરો. અન્ના ને મુન્ના સરખી પેટર્ન જોવા મળે છે, કેમ કે નન્ના નન્ના કરેલું છે. બાળમિત્રો, તો અહીં આપણો પાઠ 10 ભાત અથવા તો પેટર્ન પૂર્ણ થાય છે. તમને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.